આજે આ પાલતાણાનો ભાઈ શેત્રુંજી ડેમ કે ને તો ભાઈ પાણી ચાલુ છે જોઈ વરસાદી લેવા બેઠા બધા જવા તો ભાઈ આ છે ભાઈ બજરંગદાસ બાપા દેખાય છે તો ભાઈ મજા આવે છે જય શ્રી રામ, જય માતાજી. ન્યૂ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મારા વાલા તો સરસ મજાના તૈયાર થઈને જવાનું છે ભાઈ, બહાર ગામ જવાનું છે. કારણ કે તમને થંબનેલ જોઈને ખબર પડી ગઈ હશે. કારણ કે રસ્તામાં ઉભા રહી ગયા, કારણ કે પાણી છોકરાને પીવું હતું ને તો ભાઈ પાણી એવું પીવું હતું ને જો પાણી પી લો બસ બિસ્કિટ ખાઈ લો. હારે લાયા હતા બિસ્કિટ ને એવું ખોરા ઉપર રાખી દીધું. હા, કારણ કે ઘેરથી બ્લોક શરૂ નથી કર્યો, વરસાદ ને એવું હતું. બ્લોક શરૂ નથી કર્યો, વરસાદ ને એવું નડતું હતું ને એટલે. અને આપણે ફરવા નીકળી પડ્યા છીએ. આપણે કઈ લઈ નો જ મેં કે લઈ જ જાવ. આપણને તો ફરવા નીકળી પડ્યા છીએ. ક્યાં જાવી નક્કી નહીં. ક્યાં જાય વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેશે એમ ક્યાં જાય એમ. હા કા ભાઈ ફરવા જવાનું છે? હા તારે આવવાનું છે? લુગડા બધાયના લઈ લીધા છે. કેંકો નીકળવી નક્કી નથી. કારણ કે ભાઈ લુગડા ભાઈ બધાની એક એક જોડી બધાને લઈ લીધા છે. કેંકો જાય કે નક્કી નથી, પણ આવશે મજા ને સરસ મજાના બ્લોક આવશે અને પછીના તો ભાઈ કન્ટિન્યુ વિડીયોમાં બનાવી છે. તો ચાલો આપણે ઘોડી ઢાળે પહોંચ્યા ને ભાઈ ચા પાણીનો રૂટ થઈ ગયો છે. કારણ કે ચા વિના મજાનો સમજાતો ચા પાણી લઈ લીધા છે ને બધા જો નાસ્તો કરવા જોઈ જશે. આ બધા સમોસાની બટ બોલાવે છે, ચા અને સમોસા. તો ભાઈ આપણી જો ચા આવી ગઈ છે ગરમા ગરમ ને બધા ભૂખ લાગી ગઈ છે. આમ જો ચાલો ફટોફટ નાસ્તો કરી. ભાઈ આપણે પાલતાણાથી ભાઈ વટી ગયા છે ને આવી ગયા છે ભાઈ શેત્રુંજી ડેમમાંથી. ભાઈ સરસ મજાનો દેખાય છે ને ભાઈ આપણે રસ્તામાં ગાડી ઊભી રાખી. કારણ કે છોકરાને પાણી જોતું જો પાછળ જો પાણી જાય. આમ તમને ડેમ દેખાડું શેત્રુંજી ડેમ છે ને જો ભાઈ આજે આ પાલતાણાનો ભાઈ શેત્રુંજી ડેમ કે ને તો ભાઈ પાણી ચાલુ છે જોયું. કારણ કે બધા દરવાજામાંથી પાણી જાય છે આ રીતનું જો. નાઈ કે બધા તો પાણી જોવા ઉભા રહી જાય. આમ પાણી જો આસુ તેલ જીકો પાણી ને પાણી ભાઈ સરસ મજાનું જાય છે. પાણી ચાલુ છે ને ભાઈ છોકરા છે ને એવું બધું છે ને પાણી ભાઈ કેવો મસ્ત મજાનો નજારો છે. કાંઈ કેવી મજા આવી? બહુ મજા આવી. જો પાણામાંથી ડેમમાંથી ઓવરફ્લો થઈ ગયેલો છે, બધું પાણી જાય છે ઓવરફ્લો છો. સંત શિરોમણી છે બજરંગદાસ બાપાના દર્શન કરવા આવ્યા છે ને ભાઈ ટ્રાફિક અત્યારે ઓછું થઈ ગયું છે એટલે દર્શન કરવાની મજા આવે છે. તમને પણ સરસ મજાના દર્શન કરાવશું. કારણ કે આવ્યા ને ત્યારે ભાઈ બહુ એટલે બહુ ટ્રાફિક હતું એટલે આપણે દર્શન કરવાનું છે. 5 મિનિટ આપણે ભાઈ ઊભા રહી ગયા હતા. હવે આપણે જઈએ છીએ ભાઈ દર્શન કરવા. તો કેમ કરશે? જઈશું દર્શન કરવા. ભાઈ મંદિરમાં કરતા તો ભાઈ શ્રી કાળ ભૈરવ દાદાનું ભાઈ મસ્ત મજાની ભાઈ પ્રતિમા છે ને ભાઈ દર્શન કરી લો. આપણે પણ દર્શન કરવા ભાઈ પરમ પૂજ્ય સંત શિરોમણી છે બજરંગદાસ બાપાના દર્શન કરાવવાના છે ને આપણે આગેથી દર્શન કરાવશું. કારણ કે એના ફોન અલાઉડ નથી. તો ચાલો દર્શન કરાવી. કા હા ને ભાઈ આ છે જેન્ટ્સની ને અહીં લેડીઝ બધું અલગ અલગ છે. બજરંગદાસ બાપાના ભાઈ મંદિરે દર્શન કરીને હવે ભાઈ સમાધિ મંદિરના દર્શન કરાવવા છે. તો ભાઈ પાછળ છે સમાધિ મંદિર છે તો ભાઈ મસ્ત મજાનું મંદિર છે. ચાલો ભાઈ આ છે ભાઈ બજરંગદાસ બાપાનું ભાઈ સમાધિ મંદિર છે. તો ભાઈ આ રીતનું છે. બજરંગદાસ બાપાના એના દર્શન કરી લીધા છે આપણે. તો આપણે બજરંગદાસ બાપાની જૂની વસ્તુ હોય આપણે બતાવી બધી આપણે. હા હા તો ભાઈ અહીંયા છે ને ભાઈ તમામ વસ્તુ છે જે જૂની આવે ને ભાઈ વાસણ જે વાપરતા હતા વાસણ ને એવું છે આ રીતના ભાઈ તાંબાના ને એવા બધા વાસણો છે. તો આ બધું છે હા આ બધા છે જૂના વાસણ છે બધા જો આ રીતના. ભાઈ ધ્યાન મંદિર છે ને ભાઈ ધ્યાન મંદિરે ભાઈ અત્યારે ભાઈ થોડુંક ટ્રાફિક છે તો બહારથી ભાઈ દર્શન કરી લો આ રીતના છે ને ભાઈ. જો બજરંગદાસ બાપા જે વડલાની અંદર દેખાય છે ને એ છે. આ રીતના બધા બજરંગદાસ બાપાને ભાઈ ગોતે છે.
કારણ જેને ભાઈ સાચા દિલથી ઓલા ઘોડે જોવે ને આમ નિરખીને જોવે ને તો જ ભાઈ દર્શન થાય એવું બધું છે ને ભાઈ દર્શન કરે છે બધા અડધાને ભાઈ જડે છે અડધાને નથી બાપા દેખાય છે તો ભાઈ જે સાચા દિલથી ભાઈ જોવે ને તો ભાઈ જો બજરંગદાસ બાપા દેખાય છે આ રીતના અહીંયા ના જાય એરો છે મારેલા એરામાં જો દેખાય અહીંયા ભાઈ હવે બજરંગદાસ બાપાના દર્શન થઈ ગયા છે થઈ ગયા દર્શન હા તમને મોટરના દર્શન કરાવવાના છે જે રમેશભાઈની મોટર છે જે બગદાણા આવેલા હતા અને જ્યારે પાછળ જવાનો સમય ભાઈ બગડ નીતિમાં ભાઈ 2 કાંઠે પાણી હતું અને જવું કેમ એટલું બધું અવશ્ય એટલું બધું પાણી હતું કે ભાઈ જવાનું મુશ્કેલ હતું ત્યારે ભાઈ બજરંગદાસ બાપાએ કીધેલું કે તમે તારે વહી જાઓ ને પાછો વળી જોતા નહીં તારે જે બગડ નીતિમાંથી હોપટભાઈ આ મોટર કાઢેલી છે ચાલુ પાણીએ પછી ભાઈ મોટરની પાછો વળી જોયું તો બજરંગદાસ બાપા અદૃશ્ય થઈ ગયા એવું કંઈક એની ઇતિહાસ છે જાજો આપણને બહુ નથી ખબર પણ આ રીતના ભાઈ મોટર છે ને પછીની ભાઈ આ મોટર આપણે જે મુંબઈથી ભાઈ અહીંયા મૂકી દીધેલી છે તો આ રીતનો ભાઈ આનો કંઈક ઇતિહાસ છે જાજો બહુ ઇતિહાસ ખબર નથી તો તમને દર્શન કરાવશું અને મંદિર બતાવશું જો અમે નવા મંદિરે પગથિયા ચડવા મળ્યા છે તો નવા મંદિરના તમને દર્શન કરાવી કાપરે હા તો ભાઈ આપણે દર્શન કરવા આવી ગયા છે ને ભાઈ આ છે ભાઈ નવું મંદિર છે બાપા સીતારામનું ભાઈ નવું મંદિર છે તો ભાઈ તડકો છે અને ટ્રાફિક છે થોડોક તડકો નીકળે છે એટલે થોડુંક સારું છે કા હા તડકો નીકળો સારું છે હવારમાં કેવું હતું કા હા સવારમાં થોડોક વરસાદ નીકળ્યો તો ચાલો એમ તમને દર્શન કરાવી કા હા શ્રી રામચંદ્ર ભગવાનના દર્શન કરવા સરસ મજાની ભાઈ પ્રતિમા છે મૂર્તિ છે સરસ મજાની ચાલો દર્શન કરી મસ્ત મજાનું મંદિર છે હવે ઉપર આવી ગયા છે ચાલો ફટાફટ તો રામ લક્ષ્મણ જાનકીના દર્શન કરાવવાના છે તો આજના છે આ બધું મંદિર છે ને ભાઈ આખું આરસનું બનાવેલું છે તો ભાઈ એને કોતર કામ તો જોવો બધું એની ડિઝાઇન અને ભાઈ મસ્ત મજાનું ભાઈ આખું આરસનું બનાવેલું છે ને ભાઈ એની જો મસ્ત મજાનું ભાઈ કામકાજ છે ને હેઠે ભાઈ નીચે બજરંગદાસ બાપુનું સાનિધ્ય છે ને આપણે હવે બહાર જવાનું સારી રીતના અહીંથી છે ને અહીંથી ભાઈ એક નંબર વ્યૂ આવે આપણે આમ બેઠા હતા ને ભાઈ મસ્ત મજાનો ભાઈ વ્યૂ આવે છે એક નંબર ત્યાં બધા હજાર નખરા કરે છે મજા કેવી મજા આવે છે આ શું કહે છે બહુ મજા આવે છે કે નથી આવતી અરે હવે તો ભાઈ વરસાદ ને ભાઈ એવું બધું હતું કે ભાઈ પછી ભાઈ પોરા ખાઈ ગયા એવું બધું ટાઈમ પ્રમાણે ભાઈ દર્શન કર્યા છે ને ભાઈ દર્શન કરીને ભાઈ બેસી ગયા છે શું કહેશો શું કે છે એમ દર્શન કરીને બેસી ગયા છે ને છોકરા શું દાદરા ઉતરે ને ચડે એમ કરે છે છે ને ભાઈ અહીંયા ભાઈ પરસાદી લેવાય છે ને બધા તો પરસાદી લેવા બેઠા બધા જો આ રીતના ભાઈ અને પહેલાં તો ભાઈ નીચે બેસવાની સુવિધા હતી નીચે બેઠા બેઠા પરસાદી લેવાતા હતા અત્યારે ભાઈ મસ્ત મજાની ભાઈ સુવિધા થઈ ગઈ છે કે ડાઇનિંગ ટેબલ ઉપર હવે પરસાદી લેવા છે ફૂલ ટ્રાફિક છે હાલો ભાઈ દર્શન કરીને હવે બહાર વહી આવ્યા છે અને ભાઈ સરસ મજાના ભાઈ રમકડા ને એવું બધું વેચાય છે મસ્ત મજાનું તો અહીં પર પણ રમકડા વેચાય છે ને આમ પણ વેચાય છે કાંઈ હોય જો આમ ભાઈ બહુ આગળ રમકડા આમ બહુ આ રીતના વેચાય છે ને હવે ભાઈ જાવી ને અહીં ભાઈ જો જે ઓલા ગરમા ગરમ પાન ઓલા છે ફળગ્યા નહીં એ પાન કાં તો ભાઈ હળવે હળવે બહાર નીકળવાનું છે છોકરા રમકડા જોતા જોતા તમને પણ બતાવીશું ચાલો હળવે હળવે બહાર નીકળવી દેખવા મેળા હા સરસ સર લઈ લો જે લેવું એ લઈ લો બધું છે ને દુકાને ખોટે મને એવું લાગે છે કે ખોળાવતી હોય એવું લાગે છે બધી ચર્ચાઓ હાલે છે ભાઈ શું લેવું શું નહીં કારણ કે ભાઈ ખરીદી કરવાની છે શું ખરીદી કરવાની કોને ખબર ચર્ચાઓ હાલે છે સારી રીતના કાંઈ લીધું કે નહીં કાંઈ હા તે હાલો હજી ઘણી દુકાનો છે અહીંયા નવરા બેઠા છે કારણ કે અત્યારે કાંઈ છે નહીં એવું બધું લાગે છે અહીં કે બાળકો માટે ભાઈ રમકડા છે અહીં કો રમકડા છે અહીં કે બધે રમકડા જ છે બધે જો કઈ લીધી તો ભાઈ આ પસંદ કરી છે કેવી લાગે ભાઈ કોમેન્ટ કરી દઈએ એક એક લઈ લીધી છે ચાલો બેસીને એને લઈ લીધી છે તો ચાલો ભાઈ ફરી ફરીને ભાઈ આવે છે હું મુકેશભાઈ ગાડી લેવા તો પાર્કિંગમાં ભાઈ ગાડી પડી હતી
કા મુકેશભાઈ? હા, ગાડી પછી ગાડી લેવા આવ્યા ને જો આ પાર્કિંગ છે, આ બધો એરિયા તમે જોઈ શકો છો. તો ભાઈ મસ્ત મજાનું ભાઈ પાર્કિંગ પણ સરસ મજાની સુવિધા છે. અહીં ભાઈ 4 વ્હીલ માટે છે ને અહીં ભાઈ 2 વ્હીલ બધું ભાઈ મિક્સ બધું મૂકી શકે છે ભાઈ. મસ્ત મજાનું પાર્કિંગ છે. આજ તો ભાઈ સરસ મજાના દર્શન કર્યા. રામ મુકેશભાઈ? મજા આવી હો બગદાણા ધામમાં પરેશભાઈ મજા આવી. હા તો ભાઈ બહુ એટલે ભાઈ બહુ મજા આવી ને ભાઈ. વરસાદે વિરામ લીધો એટલે મજા આવી, ઓર મજા આવી. કારણ કે વરસાદ હોત તો ભાઈ ન મજા આવે, બધું વિખાઈ જતો. ચાલો બ્લોગને પણ એન્ડ આપી દેવી. બધા મિત્ર એક બજરંગદાસ બાપા નામની એક સરસ મજાની કમેન્ટ કરી દેજો. આખા ધામમાં દર્શન કરાવ્યા, અલગ અલગ આયોજન બતાવ્યું, સરસ મજાની સુવિધા બતાવી. તો બધા મિત્ર એક કમેન્ટ કરી દેજો બાપા સીતારામ. તો ભાઈ એક મસ્ત મજાની બાપા સીતારામની કોમેન્ટ કરી દઈએ. બ્લોગને પણ એન્ડ આપી દઈએ કારણ કે વિડીયો મોટો થઈ ગયો છે. તો ચાલો અમારો વિડીયો ગમે તો લાઈક છે, ચેનલ પર ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ બીજા બ્લોગ સાથે. ત્યાં બધી જય શ્રી રામ.